સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 4. રીટા, તને કેવી લાગી આનંદ? બિઝનેસ ફાઇલ્સની થપ્પી વચ્ચે કામમાં મશગુલ અમરનાથે અચાનક યાદ કરાવ્યું હોય તેમ ઇન્ટરકોમ ફોનથી આનંદને પોતાના ખંડમાં બોલાવીને સીધો જ સવાલ પૂછી નાખ્યો. ત્યારે આનંદને બહુ અચરજ ઉપજ્યું. ભર ઊંઘમાંથી ઉઠીને કોઈ ખબર પૂછે કે તબિયત કેમ છે, એના જેવું એ વિચિત્ર લાગ્યું. એક તો ડેડી પોતે કામમાં ગૂંથાયેલા હતા અને બીજું આનંદ પોતે બેડરૂમના ફોન પરથી માયા સાથે વાત અધૂરી રાખીને આવ્યો હતો. બંને રીતે ડેડીનો આ સવાલ આનંદને વખતનો લાગ્યો. આનંદે જવાબ આપવામાં વાર લગાડી એટલે અમરનાથે કાંડા ઘડિયાળની સ્વિચ દબાવીને સમય જોઈ લીધો. આનંદ, 8:15 થયા છે. 15 મિનિટમાં ડૉક્ટર દેવદત્ત અને શીલા ભાભી રીટાને લઈને ડિનર પર આવી પહોંચશે. મને લાગે છે કે જમતા જમતા આપણે એનો જવાબ આપી દેવો જોઈએ. નકારમાં જવાબ આપવા માટે ડિનર ટેબલ યોગ્ય જગ્યા ન ગણાય ડેડી, કહીને આનંદે સત્વરે ઉમેર્યું. એને બદલે કાલ સવારે ડૉક્ટર અંકલને તમે ફોન પર જ જણાવી દેજો ને કે આનંદને રીટા પસંદ નથી. નહીં, આનંદે માયાને પસંદ કરી લીધી છે. એ જ જવાબ વધુ ઉચિત ગણાય. ડૉક્ટર અંકલને કઈ રીતે જવાબ આપવો એ નક્કી કરવા માટે જ મેં તને સવાલ પૂછ્યો કે રીટા તને કેવી લાગી. આનંદે પિતાની આંખોનો તાક પામવાનો પ્રયાસ કર્યો. પોતે માનેલું કે માયા અને ડેડીની એક જ મુલાકાતમાં કોયડો ઉકલી ગયો હતો. એમણે માયાને પુત્રવધુ તરીકે અપનાવી લીધી હતી. માત્ર સગપણની વિધિ જ બાકી હતી. તો પછી રીટા કેવી લાગી એના જવાબનો તકાદો શા માટે? એ જ વખતે ટેલિફોનની ઘંટડી રણકી. આનંદને આ ખલેલ ખુશાલી લાગી. ઝડપથી આગળ વધી તેણે રિસીવર ઉચકી લીધું. સામે છેડેથી ઓપરેટરનો મીઠો રણકો સાંભળીને રિસીવર અમરનાથ તરફ ધર્યું. લ્યો ડેડી, તમારો લોંગ ડિસ્ટન્સ કોલ ટોક્યોથી. અમરનાથે રિસીવર લેવાની ઉતાવળ ન દર્શાવી. આનંદ સાથેની વાતચીત વધુ મહત્વની હતી, પરંતુ જાપાનમાં બંધાઈ રહેલા નવા શિપના પ્રોગ્રેસની જાણકારી ઓછી મહત્વની ન હતી. આનાકાની સાથે તેમણે કોલ રિસીવ કર્યો અને એ લાગ જોઈને આનંદ બહાર સરકી ગયો. બીજા છેડેથી આવેલા પોતાના બેડરૂમમાં પોતે ફોન ચાલુ રાખીને આવ્યો હતો. ઉતાવળા પગલે પહોંચી જઈ રિસીવર કાને મૂક્યું. હલો માયા, સોરી, તારે વેઇટ કરવું પડ્યું. અરે બોલ તો ખરી, રિસાઈ ગઈ. લિસન ડાર્લિંગ. પણ આટલું બધું બકબક કર્યા પછી તેને સ્ટ્રાઇક થયું કે સામેથી ફોન મુકાઈ ચૂક્યો હતો. બિચારી માયા ઈરાની હોટલમાંથી ફોન કરે પછી ક્યાં સુધી રિસીવર પકડીને મૂંગી ઊભી રહે? અગાઉ એકવાર તેણે કહેલું, આનંદ, તને ફોન પર આવતા ખાસી 1.5 મિનિટ લાગી અને ઈરાની હોટલમાં મારી પાછળ 3 જણા લાઈન લગાવીને ઊભા હતા. મૂંગી ઊભી રહું તો એ ઊંચા નીચા થાય. એટલા ખાતર એકલી બકબક કરતી રહેલી. મારે પારકા ફોન પરથી પ્રેમલાપ કરવાનો હોય છે. એ તને યાદ કેમ રહેતું નથી? અત્યારે એ યાદ રહ્યું નહીં. માયાએ ફરજિયાત ફોન કાપી નાખવો પડ્યો. આનંદને ગુસ્સો ચડ્યો. ટેલિફોન ઉપર અને પેલી રીટા પર પણ. હલો રીટા. હાય આનંદ. એરપોર્ટ પર વહેલી સવારે 4 વાગે કસ્ટમમાંથી મહેમાન બહાર નીકળ્યા એટલે પરિચય વિધિ પછી હેલો હાયથી શરૂઆત થઈ હતી. ડૉક્ટર અંકલ અને શીલા આંટી ડેડી સાથે કારમાં ગોઠવાયેલા. બીજી કારમાં પોતાની સાથે રીટા એકલી જ હતી. તાજમહલ સુધી સફરમાં બંનેને એકાંત આપવા માટે વડીલોએ આમ ગોઠવ્યું હતું કે પછી આપોઆપે ગોઠવાઈ ગયેલું તેનો આનંદને ખ્યાલ આવ્યો નહીં. પણ રીટા પહેલી નજરે ગમી જાય એટલી ખૂબસૂરત તો જરૂર લાગી. શેમ્પૂ કરેલા તેના છૂટા વાળ પવનમાં ફરફર થતા હતા. તેની સાથે ચાર્લી સેન્ટની ખુશ્બુ વહેલી સવારની હવાને મધમધાવતી હતી. રીટા તેને ધારીને જોઈ રહી હતી. અંકલ કહેતા હતા ત્યારે મારા માનવામાં આવ્યું ન હતું. શું? આનંદે કારના આયનામાંથી તેની ચંચળ કીકીઓ જોઈ લેતા પૂછેલું. શું માનવામાં આવ્યું ન હતું મિસ રીટા? એ જ કે ફાધર સનના ચહેરા 100% સિમિલર હોય. રીટાને થોડા અંગ્રેજી શબ્દો બોલવામાં તકલીફ પડતી હોવાથી સહેજ અટકીને ઉમેર્યું. આ તો ચમત્કાર કહેવાય. આનંદને એ શરૂઆત સ્વાભાવિક લાગેલી. કોઈ પણ વ્યક્તિ પહેલીવાર પિતા પુત્રને સાથે મળતી હોય ત્યારે આવું અચરજ વ્યક્ત કર્યા વગર રહી શકતી નહીં. આનંદે હાઈવે પર કાર લીધા પછી થોડી ઝડપ વધારી એટલે રીટા ખુશ થઈ. આઈ લાઈક સ્પીડ. સ્પીડ ઇઝ ધ લાઈફ. આનંદ મલક્યો. માયાને વધુ સ્પીડ ગમતી નહીં, જ્યારે રીટા સ્પીડમાં થ્રિલ અનુભવે છે. બાય ધ વે મિસ્ટર નાથ, કહીને રીટા આગળ બોલવા જતી હતી, પણ આનંદે તેને રોકી. જુઓ,
નાથ અમારું ફેમિલી નામ છે ખરું, પરંતુ મને પાછળ નાથ કે આગળ મિસ્ટર લગાડ્યા વગર માત્ર આનંદ કહેશો તો ચાલશે, અને હું તમને મિસ બિસને બદલે સીધું રીટા જ કહીને સંબોધીશ. વાંધો તો નથી ને તમને? ઓ નો, ઓન ધ કોન્ટ્રી, મને તો આ પ્રસ્તાવ બહુ પસંદ પડ્યો. આ રીતે આપણી ફ્રેન્ડશિપ પણ સ્પીડમાં આગળ વધશે. સાંભળીને આનંદે હોઠ કડી લેવો પડ્યો. આ તો ગેરસમજ થઈ ગઈ. એ માની બેસશે કે હું આગળ વધી રહ્યો છું. તો હું એમ કહેતી હતી કે ઇન્ડિયા આવતા મને ડર લાગતો હતો. અહીં બોર થઈ જઈશ. દેશી માણસોની કંપનીમાં ટાઈમ કિલ કરવો પડશે. બટ નાવ આઈ એમ હેપી કે પહેલા પગલે તમારા જેવાની કંપની સાંપડી ગઈ. હવે આનંદને થયું કે મહેમાનને થોડી મજા ચખાડવી જોઈએ. બાય ધ વે રીટા, ડૉક્ટર અંકલનું અહીં આવવાનું કારણ તો જાણે સમજ્યા. પોતાના દેશના હાર્ટ પેશન્ટને પોતાના અભ્યાસ અને અનુભવનો લાભ મળશે, પણ તમારે અહીંના દેશી માણસો વચ્ચે ટાઈમ કિલ કરવા આવવું પડે? ઓ નો, ડોન્ટ સે ધેટ. રીટાએ ઝડપી પ્રત્યાઘાત ઉછાળ્યો. તમે સારી રીતે જાણો છો અંકલ સાથે મારે અહીં આવવાનું કેમ થયું. તમને અમરનાથ અંકલે હિન્ટ તો આપી હશે. હા, આનંદને સૂઝી આવ્યું. ડેડી કહેતા હતા ખરા, ઇન્ડિયામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પ્રયોગમાં સફળ થાય તો તમે કદાચ એમની સાથે અહીં સેટલ થવાનું વિચારો છો. રીટા ચોંકી ગઈ. નાથ અંકલે તમને આવું કહ્યું? ડેડીએ એવું કાંઈ કહ્યું કે પછી હું એવું કાંઈ સમજ્યો? આનંદે અજાણ્યા થતાં ઉમેર્યું. બાકી મને લાગે છે રીટા કે અહીંની જિંદગી તમને બહુ સ્લો અને શુષ્ક લાગશે. શુષ્ક? રીટા તેની સામે તાકીને આજીજી કરતી બોલી. આનંદ, તમે અંગ્રેજી શબ્દો ઓછા વાપરો એ તો જાણે સમજ્યા, પણ સંસ્કૃતમાં વાત કરો એ કેમ ચાલે? શુષ્ક શબ્દ મેં અગાઉ સાંભળ્યો છે ખરો, એનો અર્થ યાદ નથી આવતો. આનંદ હસવું રોકી ન શક્યો. રીટા દેવી, શુષ્ક હવે સંસ્કૃત નહીં, આપણી ભાષાનો રોજિંદી વપરાશનો શબ્દ છે, જેનો તમારી ભાષામાં અર્થ થાય છે ડ્રાય. ઓહ, ડ્રાય. રીટાએ પર્સમાંથી સિગારેટ કેસ કાઢીને ચાપ દબાવી બહાર આવેલી સિગરેટ આનંદ તરફ ધરી. આનંદને ક્યારની તલપ લાગી હતી એટલે ઝડપી લીધી. સાચું કહું, સિગરેટ પીવાની ઈચ્છા તો ક્યારની થઈ હતી, પણ જનરલી લેડીઝને ગમતી નથી એટલે મેં વિચાર માંડી વાળેલો. હું લેડી ક્યાં છું? આઈ એમ અ મોડર્ન ગર્લ, કહીને રીટાએ લાઇટરથી આનંદની સિગરેટ સળગાવી આપી. એ ક્રિયામાં થોડીવાર બંનેની નજર ટકરાઈ. લાઇટરના ઝબકારામાં આંખોના ભાવ ચમક્યા. રીટાએ સિગરેટનો કશ લઈને મૂળ વાત છેડી. યુ નો આનંદ, પાછળની કારમાં તારા ડેડી અને મારા અંકલે આપણા ભવિષ્યની મસલત શરૂ કરી દીધી હશે. આનંદે આટલા ઝડપી પ્રસ્તાવની તૈયારી રાખી ન હતી. તેનાથી આપોઆપ કારની સ્પીડ વધી ગઈ. એટલી જ ઝડપથી રીટાને આપવાનો જવાબ પણ શોધી કાઢ્યો. નહીં રીટા, એ બંને જીગરી દોસ્તો પોતાના ભૂતકાળના સંભાળણા વાગોળતા હશે. તો પછી આનંદ, ચાલ આપણે જ આપણા ભવિષ્યની તૈયારી અત્યારથી શરૂ કરી દઈએ. રીટા બહુ જ સાહજિક રીતે નજીક સરકી. વાય ડોન્ટ યુ પ્રપોઝ મી? આનંદ ભડકી ગયો. આ છોકરી વધુ પડતી ઝડપી નીકળી. રીટા, હજુ આપણને સાન્તાક્રુઝ એરપોર્ટથી નીકળ્યાને 20 જ મિનિટ થઈ, ત્યાં તું મને કહે છે કે ચાલુ કારે હું લગ્નનો પ્રસ્તાવ મૂકું. ઓહ, અમારા સ્ટેટ્સમાં તો પુરુષ પ્રપોઝ કરવાની કોઈ તક જતી કરતો નથી. રીટાએ દલીલ કરીને દાખલો પણ આપ્યો. પ્લેનની એક જર્નીમાં આજુબાજુમાં બેઠેલા અજાણ્યા સ્ત્રી પુરુષે અડધા કલાક સુધી એકબીજા સાથે બિલકુલ વાત કરી નહીં, કે જેવી પાયલટે ગંભીર અવાજે ચેતવણી ઉચ્ચારી કે કોઈ પણ ઘડીએ પ્લેન ક્રેશ થવાનું છે એટલે તરત જ પેલા પુરુષે બાજુ વાળીને પ્રપોઝ કર્યું. ડાર્લિંગ, આઈ લવ યુ. મારી સાથે લગ્ન કરવામાં તને કોઈ હરકત તો નથી ને? કોઈ જોક સાંભળી હોય તેમ આનંદ ખડખડાટ હસી પડ્યો. પછી પેલી સ્ત્રીએ પ્રસ્તાવ સ્વીકારી લીધો. હા, એ પણ એટલી જ ક્વિક ડિસિઝન લેનારી નીકળી. પ્લેન ગુલાટ ખાતું હતું ત્યાં પુરુષને તેણે સંમતિની જોરદાર કિસ ધરી દીધી. આનંદને થયું સાવ લગોલગ સરકી આવેલી રીટા હમણાં જ કિસ માટે પોતાની સામે હોઠ ધરી દેશે. તેને મજાક ચાલુ રાખવી પડી. પણ રીટા, આપણે અત્યારે ક્રેશ થતા પ્લેનમાં નથી, અને આટલા પહોળા રસ્તા પર આવા સમયે સામેથી આવતી બીજી કોઈ કાર સાથે જોરદાર કિસ થવાનો જરાય સંભવ નથી. એટલે આપ સાહેબ પ્રપોઝ કરવાનું પોસ્ટપોન રાખો છો, એમ જ ને? ના, રીટા મજાકમાં નહોતી બોલી. આનંદે આયનામાંથી તેના ચહેરાના ગંભીર હાવભાવ નિહાળીને ઠાવકાઈથી વાત આગળ ધપાવવાનું વલણ અપનાવ્યું. રીટા, હું જાણું છું ત્યાં સુધી અમેરિકામાં એકબીજા સાથે અત્યંત અંગત પરિચય થતાં પહેલા પરણવાની વાત કોઈ ઉચ્ચારતું નથી.
ઓહ, એમ વાત છે. રીટાના મિજાજે પલટો લીધો. એકબીજા સાથે ડેટિંગ કરીએ, વિચારથી, સ્વભાવથી અને સેક્સથી સુદ્ધા એકબીજાને પૂરા ઓળખી લઈએ, પછી જ પ્રપોઝ કરવાનું તું પણ માને છે. આઈ લાઈક ધેટ સ્પિરિટ. કહીને ચાલુ સિગરેટથી જ રીટાએ નવી સિગરેટ સળગાવી તેના ધુમાડા આનંદના ચહેરા પર ઉડાવતા ઉમેર્યું, આનંદ, મને લાગે છે કે આપણા બંનેનો મેળ બરાબર જામી જશે. સારું થયું કે રીટાની આ ટકોર પર તાજમહેલ હોટલ આવી પહોંચી અને આનંદને ચોખવટ કરવાની જરૂર ન રહી. પણ કારમાંથી ઉતરતાની સાથે જ રીટાએ બંને અંકલ સમક્ષ ખુશાલી વ્યક્ત કરીને આનંદને વધુ વિમાસણમાં નાખી દીધો. રિયલી હી ઇઝ અ ચાર્મિંગ પર્સન. કોઈ પણ જાતના સંકોચ વગર તેણે જાહેર કરી દીધું, આનંદ અને હું આજથી જ ડેટિંગ શરૂ કરવાના છીએ. સાંભળીને અમરનાથ ચોંકી ગયેલા. માનવામાં ન આવ્યું હોય તેમ એમણે પુત્ર સામે જોયેલું. હજુ આગલા દિવસે તો આનંદ માયાને લઈને પોતાની પાસે આવ્યો હતો. છોકરી પોતાને પસંદ પડી હતી, છતાં આટલી વારમાં આવો પલટો? જાણે ડેટિંગનો પ્રસ્તાવ ઉડાવી દેતા હોય તેમ એ બોલી ઉઠ્યા, પહેલાં તો આજે રાત્રે અમારે ત્યાં સૌ ડિનર ટેબલ પર તમારા આગમનની ઉજવણી કરવા મળીએ છીએ. કેમ આનંદ, બરાબર ને? ડેડીએ વાતને આ રીતે વાળી લીધી એથી પોતે ધરપત અનુભવી હતી. પણ તો પછી અત્યારે અચાનક બોલાવીને રીટા તને કેવી લાગી એમ પૂછવાની શું જરૂર પડી? આનંદને થયું પોતે જવાબ આપવામાં જેટલો વિલંબ કરી રહ્યો છે એટલી ગૂંચવણ અને ગેરસમજ વધતી જાય છે. બરાબર એ જ વખતે ઇન્ટરકોમ ફોનની બઝર વાગી. આનંદે સ્ફૂર્તિભેર બેડમાંથી ઉઠીને રિસીવર ઉચક્યું. તેણે ધાર્યું હતું કે ડેડી ફરી એ જ પ્રશ્ન દોહરાવશે અને પોતે જવાબ આપી દેશે. ડેડી, રીટાને મેં એ દ્રષ્ટિએ જોઈ નથી, પછી કેવી લાગવાનો સવાલ જ રહેતો નથી. ફોન પર અમરનાથ જ હતા, પણ એમણે સવાલ પૂછવાને બદલે જાણ કરી, આનંદ, મહેમાન આવી ગયા છે. અમે ડ્રિંક શરૂ કરીએ છીએ. કમ એન્ડ જોઈન અસ. ઓકે ડેડી, આવી પહોંચું છું. કોણ જાણે, પણ અમરનાથના રણકા પરથી આનંદને નિરાશ થઈ ગઈ કે રીટાનો મામલો એ પોતે જ સંભાળી લેવાના છે. ડ્રિંક્સ અને ડિનરમાં ડૉક્ટર દેવદત્તનો ખુશમિજાજ પૂર બહારે ખીલ્યો હતો. આગળ પાછળની આડીઅવળી વાતો, ગપાટા અને જોક્સમાં કોઈ પણ જાતના ભાર વગર 2 કલાક વીતી ગયા. છતાં આનંદ અંદર ખાનેથી આછો ઉચાટતો અનુભવતો જ રહ્યો. ગમે ત્યારે રીટાવાળી વાત છેડાવવાની જ. આજના ડિનરની પરાકાષ્ઠા એ વિષય પર જ આવવાની. ડૉક્ટર અંકલે પોતાના સગપણના દિવસો સંભાળીને એક કિસ્સો સંભળાવ્યો. વિશાળ થયું ત્યારે હું 5મી અંગ્રેજી ભણતો. મને 13મું ચાલતું હતું અને તમારી આ શીલા આંટીને 10મું બેઠેલું. એ ઉંમરે એણે મને પહેલો પ્રેમપત્ર લખેલો. 1 પૈસાના ઉઘાડા પોસ્ટકાર્ડમાં તેણે લખ્યું હતું, પૂજ્ય દેવ, મેં આપને નજરે દીઠા નથી. ઘણા અહીં એવું બોલે છે કે તમારી એક આંખમાં ફૂલું છે. હું એ માનતી નથી. આ કાગળ મળે કે તરત તમારો એક ફોટો મોકલવા મહેરબાની કરજો. હું રોજ એની પૂજા કરીશ. પેન્સિલની અણી ઘસાઈ ગઈ છે એટલે અક્ષર બરોબર ઉઠ્યા નથી. ભૂલચૂક સુધારીને વાંચજો. લિખિતન તમારી દાસી. એ ઉઘાડા પ્રેમપત્રે સૌને ખડખડાટ હસાવ્યા. શીલા આંટી અંકલ પર કતરાતા શરમાઈ ગયા. પણ રીટાએ પૂછ્યું કે અંકલ, પછી તમે તમારો ફોટો મોકલેલો કે નહીં? ત્યારે જવાબ આંટીએ જ આપેલો. ફોટો તો મોકલ્યો હતો, પણ સાઈડ પોઝનો. એક જ આંખ દેખાય. એટલે ખાતરી થઈ ગઈ કે એમની બીજી આંખમાં જરૂર ફૂલું હોવું જોઈએ. છેક 5 વર્ષે એ ઘોડે ચડીને પરણવા આવ્યા ત્યારે ધરપત થઈ કે ના, બધું બરાબર છે. ડૉક્ટર અંકલે અમરનાથનો પણ એક કિસ્સો યાદ કરેલો. આનંદ, કદાચ ડેડીએ તને આ બનાવ નહીં કહ્યો હોય. સાંભળ, ભાઈ સાહેબ મીરાબાઈના પ્રેમમાં પડી ગયા. પિતાજી સમક્ષ કન્યા બાબત વાત ઉચ્ચારી ત્યાં જ ભીષ્મનાથ દુર્વાસાની જેમ કોપાયમાન થઈ ગયા. મામૂલી ઘરની કન્યાને પુત્રવધુ તરીકે આ ઘરમાં પગ મૂકવા નહીં દઉં. એટલે અમર અને મીરા મંદિરમાં જઈ ભગવાનની સાક્ષીએ પરણી ગયા. ફરી પિતાજી પાસે આશીર્વાદ માંગવા ગયા ત્યારે ભીષ્મનાથે હળદૂત કરીને બંનેને બહાર કાઢ્યા. એ વખતે હું દાક્તરીના છેલ્લા વર્ષમાં હતો. ભાઈ ખલાની એક ખોલીમાં મારો સંસાર ચાલતો હતો. અમર અને મીરા વરસાદમાં પલટતા મારે ત્યાં આવ્યા. લગ્નની પહેલી રાત એમણે અમારી 12x10ની ઓરડીમાં ઉજવી હતી અને અમારે બહાર ચાલીમાં સૂવું પડેલું. પણ અંકલ, પછી મારા દાદા માન્યા કઈ રીતે? આનંદના સવાલે ડૉક્ટર દેવદત્તના હોઠ મલક્યા. એમણે અમરનાથ સામે જોયું, જાણે જવાબ આપતા પહેલા પરવાનગી માંગતા હોય. અમરનાથે પાઇપના ધુમાડા ફંગોળતા સંમતિ આપી. એટલે ડૉક્ટર દેવદત્તે હોઠ મલકાવતા રહસ્ય ઉઘાડું કરેલું. આનંદ,
તારા દાદા ભીષ્મનાથ ભીષ્મ પિતામહ જેવા અડગ સ્વભાવના હતા. તેમની ઈચ્છાની ઉપરવટ જઈને પરણી જનાર પુત્રને સજા કરવા ખાતર એ જિંદગીભર એકના એક પુત્રના વિરહમાં પીડાયા કરત, પણ નમતું ન જોખત. જો મને એમની એક નબળાઈ સૂઝી આવી ન હોત તો. કઈ નબળાઈ અંકલ? તારા ડેડીને મેં કહ્યું કે એક જ ઉપાય છે, વિશ્વનાથની જીત છોડાવવાનો. મીરા જો મહિના 2 મહિનામાં પ્રેગ્નન્ટ થઈ જાય તો દાદા બનવાની ખુશાલીમાં ભીષ્મનાથ બીજું બધું જ ભૂલી જઈને અહીં સુધી દોડતા આવશે. અને આનંદ ખરેખર એમ જ બન્યું. 3જા મહિને મેં ફોન કરીને એમને સમાચાર આપ્યા કે અમરનાથ મારે ત્યાં રહે છે અને એની પત્ની માતા બનવાની છે. ફોન પર 5-10 સેકન્ડ એ ખામોશ રહેલા. પછી જાણે જ્વાળામુખી ફાટ્યો હોય એમ ખુશાલીથી ઉછળી પડ્યા હતા. સાથે સાથે દીકરાને ઠપકો પણ આપતા રહેલા. તમે બધા તમારા મનમાં સમજો છો શું? અમારા ખાનદાનનો કુળદીપક તમારી ખોલીમાં જન્મ પામે એ ન બને. હું મોટર લઈને હમણાં જ આવી પહોંચું છું. વહુને માનભેર મારા ઘેર લઈ આવું છું. ખરેખર દાદા બનવાના ખ્યાલથી એમને એટલા બધા હરખાતા જોઈને મારી આંખો પણ હર્ષથી ઉભરાઈ આવેલી. કિસ્સો પૂરો કરતા પહેલા ડૉક્ટરે ઉમેર્યું પણ ખરું. એટલે આનંદ, તારું આ દુનિયામાં આગમન થવાનું હતું એ કારણે તારા ડેડીને આ ઘરમાં પાછા આવવા મળ્યું. બરાબર ને અમરનાથ? હા બરાબર. અમરનાથે નિશ્વાસ નાખવો પડ્યો. આ ઘરમાં મારે પાછા આવવાનું થયું અને મીરાએ આ જગતમાંથી પાછા ફરવાનું થયું. એમની આ ટકોરે થોડીવાર ડિનર ટેબલ ફરતી ખામોશી છવાઈ ગયેલી. ભોજન પછી ફ્રૂટની ડીશ આવી ત્યારે ઘડિયાળે 10:30નો ટકોરો સંભળાવ્યો. રીટા અધીરી બની હતી. ડિનર પછી બધા વિખરાય એટલે આનંદની સાથે લોંગ ડ્રાઈવ પર જવાનો ઈરાદો રાખેલો, પણ ડૉક્ટર દેવદત્ત મૂળ મુદ્દાની વાત ઉચ્ચાર્યા વિના ટેબલ પરથી ઉઠવાના ન હતા. તો અમરનાથ. સાંજે મેં પૂનાની મેન્ટલ હોસ્પિટલના ડૉક્ટર સુપ્રિન્ટેન્ડન્ટનો ફોન પર સંપર્ક સાધ્યો હતો. સાંભળતા જ આનંદ ટટ્ટાર થઈ ગયો. એમણે પૂના મેન્ટલ હોસ્પિટલની વાત કેમ ઉચ્ચારી? આશંકા સાથે તેણે ડેડી સામે જોયું ત્યારે અમરનાથે બોદા અવાજે ખુલાસો કરવો પડ્યો. આનંદ, મેં ડૉક્ટરને સાંજે માયાની મધર બાબત વાત કરેલી. એમનું ગાંડ પણ વારસાગત નથી ને, એ આપણે જાણી લેવું જોઈએ. રીટાને અચાનક ફૂટી નીકળેલી આ વાતમાં કાંઈ ગતાગમ પડી નહીં એટલે પૂછી બેઠી, પણ તમે કોના મેન્ટલ કેસની વાત કરો છો? આ માયાવળી કોણ છે? ડૉક્ટર દેવદત્તે તેને ખુલાસો કરવો પડ્યો. જો રીટા, આપણે બધા મેચ્યોર પર્સન છીએ. માયા આનંદની ગર્લફ્રેન્ડ છે. અમરનાથને હજુ 2 દિવસ પહેલાં જ એની જાણ થઈ. છોકરીને પણ એણે ગઈકાલે જ જોઈ. હવે એ છોકરી સાથે પરણવાનું આનંદે નક્કી કરી લીધું છે. સાંભળતા જ રીટાનો ચહેરો કરમાઈ ગયો. તેણે આનંદ સામે જોયું. આનંદે નજર વાળી લીધી. અત્યારે વડીલોએ આ ચર્ચા શું કામ ચલાવી? તો હું શું કહેતો હતો? દેવદત્તે આગળ વાત વધારી. આનંદ, માયાની માતા દયાબેનનો કેસ થોડો વિચિત્ર છે. એમની માં, માસી અને નાની માં ત્રણેયને ગાંડપણ હતું, પણ જન્મથી નહીં, જુવાની સુધીએ નહીં. પરણ્યા પછી માતા બને એટલે આ રોગનો શિકાર બને એવી કોઈક હિસ્ટ્રી ત્રણેયની બાબતમાં એક સરખી જ નીકળે છે. એના અનુસંધાનમાં તમે કહેવા શું માંગો છો ડૉક્ટર અંકલ? આનંદે જરા અથડા થઈને પૂછી લીધું. માયા પણ માતા બન્યા પછી? હા. ડૉક્ટર દેવદત્તના અવાજમાં ગંભીરતા ઘૂંટાવા લાગી. માયાની બાબતમાં પણ પાગલપણાનું પુનરાવર્તન થવાની 80% શક્યતા ગણાય. તો દેવદત્ત, આ કેસમાં તારી સલાહ શું પડે છે? અમરનાથે અચકાતા ખચકાતા પૂછ્યું ત્યારે સૌની નજર એમના પર ટીંગાવા લાગી. વેલ, દેવદત્ત પણ શરૂઆત કરતા ખચકાયા. પહેલાં તો મારે એક ચોખવટ કરવાની છે. હું જે સલાહ આપું છું એમાં રીટાને ક્યાંય ખ્યાલમાં રાખતો નથી. એક ફેમિલી ફ્રેન્ડ તરીકે જ ડૉક્ટરની લાયકાત અને જવાબદારી સાથે તટસ્થપણે મારો અભિપ્રાય ઉચ્ચારું છું, એટલે ધ્યાન રાખજો. એક્સક્યુઝ મી. અચાનક રીટા ઊભી થઈ. આ ચર્ચામાં મારી જરૂર નથી એટલે હું જરા બહાર ખુલ્લી હવામાં જાઉં છું, કહીને કોઈના પ્રત્યાઘાતની રાહ જોયા વિના એ સડસડાટ ખંડની બહાર નીકળી ગઈ. ચર્ચા એવા ગંભીર તબક્કે પહોંચી હતી કે રીટાને રોકવા જેટલોય વિક્ષેપ કોઈને પાલવે તેમ ન હતો. તો સાંભળ આનંદ, દેવદત્તે ખામોશી તોડતા સંભળાવ્યું. આવી કેસ હિસ્ટ્રી જાણ્યા પછી હું તને માયા સાથે પરણવાની સલાહ ન આપું. આનંદે ઝાટકો અનુભવ્યો. તેણે ધારદાર નજરે પિતા સામે જોયું, પછી ઘૂંટાતા શ્વાસે પૂછ્યું, અને ડેડી, તમે શું સલાહ આપો છો? અમરનાથના ભીડાયેલા હોઠ વચ્ચે દબાયેલી પાઇપ પર સૌની નજર સ્થિર થઈ. થોડીવાર ધુમાડા નીકળતા રહ્યા,
પછી પાઈ ફટાવીને એમણે અભિપ્રાય ઉચ્ચાર્યો. મને માયા જોતા વેત જ ગમી ગઈ છે. તારી પસંદગી સામે મારે કાંઈ જ કહેવાનું નથી. માત્ર વિચાર કરવાનો છે માયાના ભવિષ્યનો. આ ઘરમાં એક સ્ત્રી આવી હતી. એ માતા બનીને પરલોક સીધાવી ગઈ. હવે બીજી સ્ત્રીના પગલાં થવાના છે. ત્યાં જ ભયના ભણકારા સંભળાવા લાગ્યા છે કે એ માતા થયા પછી સાજી નહીં રહે. આનંદ, નિર્ણય મારે કે ડૉક્ટરે નહીં, તારે અને માયાએ કરવાનો છે. માયાને તું મળી લે, ચર્ચા કરી લે. પછી નહીં ડેડી, આનંદ અધવચ્ચે બોલી ઉઠ્યો. માયાના મનમાં હું આ ભય ઘુસાડવા માંગતો નથી અને મારો નિર્ણય તો અફર જ રહેવાનો છે. માયાને પત્ની બનાવવા માટે હું ગમે તેવું જોખમ લેવા તૈયાર છું. ભવિષ્યના ભયથી પીછેહટ કરવામાં હું માનતો નથી. એના અવાજમાં અને સમગ્ર શરીરમાં ઉભરાતું જનૂન જોઈને કોઈ કાંઈ બોલ્યું નહીં. ત્યારે આનંદે તેનું છેલ્લું વાક્ય સંભળાવ્યું. બાકી ડેડી, તમે મારી મધરને પરણ્યા ત્યારે ખબર હોત કે એનું આયુષ્ય માત્ર 1 જ વર્ષનું છે તો શું તમે નિર્ણય બદલી નાખત? જવાબમાં અમરનાથે મક્કમપણે ડોક ધૂણાવી. બસ તો, આનંદનો જુસ્સો બેવડાયો. હું પણ તમારા જેટલો મક્કમ છું, કહીને દરેક પર નજર ફેરવી લઈ મૂંગા જ જવાની આજ્ઞા માંગીને બહાર નીકળી ગયો. અમરનાથ તેના એ જોશ પર મનોમન હરખાયા. વેલ ડન માય સન. મક્કમ પગલે બહાર નીકળેલા આનંદે રીટાને બારી બહાર નજર ફેલાવી ગુમસુમ ઊભેલી જોઈ. ધીમે ધીમે એ તેની પાસે પહોંચી ગયો. રીટા, આઈ એમ સોરી. તેના જવાબમાં હમદર્દી ઘૂંટાવા લાગી. મારે તને સવારે જ માયા વિશે કહી દેવું જોઈતું હતું. તારા મનમાં વિના કારણ આશા જગાડવી જોઈતી ન હતી. છતાં રીટા ખામોશ રહી. ત્યારે આનંદે તેના ખભા પર હાથ મૂક્યો. આટલી ઉદાસ ન થઈ જા રીટા. મારા કરતાંય તને બેટર લાઈફ પાર્ટનર મળી જશે. અને ઝાટકો લાગ્યો હોય તેમ રીટાએ ખભા પરથી તેનો હાથ તડછોડી નાખ્યો. આનંદ, ડોન્ટ થિંક ટુ મચ અબાઉટ યોર સેલ્ફ. તારા કરતાં બેટર પાર્ટનર મારા ધ્યાનમાં છે જ અને હું એને મેળવી લઈશ. રીટાની આંખોમાંથી રોષના તણખા ઝરતા હતા. આનંદને વધુ આંચકો આપવા માંગતી હોય તેમ તેણે ઉમેર્યું. તારા માનવામાં નથી આવતું? ધેન થિંક ઓફ યોર ફાધર. કહે જોઈએ, તારા કરતાં બેટર લાઈફ પાર્ટનરની એમની લાયકાત ખરી કે નહીં? રીટા, તું આ શું? આનંદ, ધીરજ રાખ. હું જે કહું છું તે કરી દેખાડીશ. આ જ ઘરમાં આપણે બંને સાથે રહીશું. હસબન્ડ વાઈફ તરીકે નહીં તો મધર સન તરીકે. સાંભળીને આનંદ અવાક બની ગયો. છંછેડાયેલી સ્ત્રીને આવા રૌદ્ર સ્વરૂપે પહેલી જ વાર જોઈ રહ્યો હતો.